તારીખ 19/3/2025 ગુજરાત રાજ્ય મહિલા અને આયોગ અને જિલ્લા વહીવટીતંત્ર પાટણના સંયુક્ત ઉપક્રમે ગુજરાત રાજ્ય મહિલા આયોગ ગાંધીનગર દ્વારા મહિલામાં નારી અદાલતની સમજ તેમજ મહિલા સશક્તિકરણ અને મહિલા વિષયક યોજનાઓની જાણકારી આપી શકાય તે હેતુસર સાંતલપુર તાલુકામાં આઈસીડીએસ શાખા દ્વારા પીએમ ગોકલાણી ઉચ્ચતર માધ્યમિક શાળા વારાહી ખાતે નારી સંમેલનનું આયોજન કરવામાં, તેમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી હેલબેન બાબુજી ઠાકોર, મહિલા અને બાળ વિકાસ સમિતિ ચેરમેન ભારતીબેન દિનેશભાઈ ચૌધરી, જિલ્લા પંચાયતના સદસ્ય શ્રી શાંકાજી ઠાકોર, જિલ્લા ન્યાય સમિતિના ચેરમેન બાબુભાઈ રાણા, પ્રોગ્રામ ઓફિસર રંજનબેન શ્રીમાળી, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી શ્રી, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી શ્રી, મહિલા કાઉન્સિલર શ્રી, તાલુકા સદસ્ય શ્રી, નારી અદાલતમાંથી પધારેલ કર્મચારી શ્રી, તાલુકા હેલ્થ ઓફિસર શ્રી, તાલુકા પંચાયતના હોદ્દેદારો, સામાજિક આગેવાનો, સીડીપીઓ શ્રી, મુખ્ય સેવિકા શ્રી, પોષણ અભિયાન અને એનએમ બ્લોક કોઓર્ડિનેટર, પ્રીસ્કૂલ ઇન્સ્ટ્રક્ટર, ભણસાળી ટ્રસ્ટ સુપરવાઇઝર, આંગણવાડી કાર્યકરો તેમજ આંગણવાડી લાભાર્થી ગામ લોકો હાજર રહેલ. નારી સંમેલન અંતર્ગત મહાનુભાવ દ્વારા નારી સંરક્ષણ વિશે સમજણ તેમજ નારી તું નારાયણી વિશે સમજ આપવામાં આવી અને બાળ લગ્ન અટકાવવા માટે સમજ આપવામાં આવી તેમજ બાળ લગ્ન અટકાવવા શપથ લેવડાવવામાં આવેલ. તેમજ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી હેતલબેન બાબુભાઈ ઠાકોર અને મહિલા અને બાળ સમિતિ ચેરમેન શ્રી દ્વારા માતાઓને સરકારશ્રીની તમામ યોજનાઓના લાભ લેવા માટે જાગૃત કરેલ. તેમજ પ્રમુખશ્રી દ્વારા માતાઓને બેબી વધામણા કીટનું વિતરણ કરવામાં આવેલ. તેમજ આંગણવાડીના બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમમાં આવેલ બાળકોને પ્રોત્સાહિત ઇનામ આપવામાં આવેલ. આભાર વિધિ સાથે મુખ્ય સેવિકા દ્વારા પૂર્ણાહુતિ કરવામાં આવી.